opposition is not always wrong. Critics may show you the right path of development. But exactly we are suffering from the one bias that they are always opposing me. They are always criticizing me. No, we don't like it. વિરોધીઓ, ટીકા કરનારા માણસો કાયમ ખોટા જ હોય છે એવું માનવાનું નથી. એવું ના માનો. એ લોકો કાયમ ખોટા નથી હોતા. એવું પણ હોય કે જે આપણને ના દેખાતું હોય આપણી બાબતમાં, આપણે જોવા ન માંગતા હોય, એ લોકોને દેખાતું હોય અને માટે એ લોકો કહેતા હોય કે તમે ખોટા છો, કે તમારામાં આ ખૂટે છે, આ ખોટું છે, આ થાય, આ ના થાય, એમને દેખાતું હોય. અને આપણે આપણી ભૂલો જોવા તૈયાર નથી. આપણે માનતા જ નથી. આપણા મગજમાં એવું જ છે, હું ખોટો હોઈ જ ન શકું. કોણ મને કહેનારું કે હું ખોટો છું? એ લોકો કોણ? We are not ready. But exactly they are opening a door of your development. ખરેખર આ લોકો તમારા મિત્ર છે, શત્રુ નથી. જે તમારી કચાશ, તમારા બ્લેક સ્પોટ શોધીને બતાવે છે. એટલે કબીરે તો કહ્યું હતું કે નિંદક ઘર રખિયો. જે ટીકા કરે છે ને એને ઘરની બાજુમાં જ રાખો. એ લોકો ધોબી છે, સાબુ વગર આપણા ડાઘ ધોઈ કાઢશે. આ તો સેવા છે ને. આપણે આપણી ભૂલો નથી જોઈ શકતા અને એ લોકો આપણને શોધી આપશે. બસ એ શોધ્યા કરશે, એ શોધ્યા કરશે, એ શોધ્યા કરશે અને આપણે સુધાર્યા કરીશું કે એ લોકો આપણને ન કહી શકે. એમ કરતા કરતા એ લોકો ત્યાં જ રહેશે, ભૂલો શોધતા અને આપણે ભૂલો સુધારતા માનવમાંથી મહામાનવ બની જઈશું.